ની શરૂઆત થઈ ગઈ છે હવે. આપણા ડ્રાઈવર છે ભૂમિકભાઈ, એની પાછળ હું છું ને એક છે આપણા મયંકભાઈ. હાલો ગાઈસ, આજે આપણે જવાના છે દમણ. તો આજે આપણે ગાડી હાંકીને અડધે બધે પહોંચી ગયા છે. પણ હવે આપણી પાસે જો હોટલે રેસ્ટ લઈ લીધો છે આપણે. થોડોક આપણે રેસ્ટ લઈ લીધો છે હોટલે. બાકી આગળ હું તમને આગળ બતાવું. તમારે જોવું હોય તો ઠેઠ સુધી જોઈજો. બાકી આગળ હું તમને આગળ બતાવું. આજે મને આપી દે. આપણે લેવાનો તો દાચ્યો. આ ભાઈ આટલું દાચ્યો લેવાનો ભાઈને તૈયાર થવા જોઈએ. આપણે દાચ્યો લેવા જવું જોઈએ. તો લઈ લીધો છે ગાડીમાં. આપણે વાળ હરખા નથી એટલે વાળ હરખા કરવા માટે. આવી ગયું છે ટેન્ક આપણું. આ જો તમે આ કિલ્લો છે. આ શું કયો છે એ આપણને ખબર નથી. કિલ્લો છે જો તમે, બહુ જૂનો છે. બતાવો તમને. આ જો આખો કિલ્લો છે. જો આગળ જે કાંઈક આવો દેખાય છે. આપણે જાવી અંદર અંદર જાવ. આવી ગયું છે આ દમણ. દમણ જોઈજો તમે ખાલી. દમણનો બીચ છે જો. ડિયાકીને કંઈક વાળની હાલત આવી થઈ ગઈ છે હવે. જો આવો કંઈક વાળ થઈ ગયા છે. તમને બતાવો આગળ આગળ બધું. આપણે ભોગી ગયા છે. આ છે લાઇટ હાઉસ. આ પાછળ છે કિલ્લો. લાઇટ હાઉસ આવું છે જો. આમ આપણે જવાનો આપણે ટાઈમ મળે તો આપણે જાવી. આવું કાંક છે જો. એટલે આપણે માથું બાથું વળીને થઈ ગયા છે રેડી. અને આપણે પહોંચી ગયા છે દમણ. તો હવે આપણે પ્લાન કરવી તો અડધા અમુક અમુક હજી તૈયાર થાય છે. અને આપણે હવે જવાનું છે. એક કિલ્લો છે પાછળ, ત્યાં જવાનું છે. ને બ્રિજે જવાનું છે. ને કે આગળ બીજો બ્રિજ છે ત્યાં જવાનું છે. તો તમને બતાવો હાલો આગળ. અહીંયા આવો એટલે ગાડી પડી છે ઇલેક્ટ્રિક. એની 1 કલાકના 300 રૂપિયા છે. ને સાયકલ પડી છે એના 1 કલાકના તમને 150 રૂપિયા છે. કપી કરવાનું પણ સારું છે. ને એની એક્ઝેક્ટ સામે કાંક આવો કિલ્લો છે અને લાઇટ હાઉસ છે. આપણે જ્યાં જવાનું છે હું તમને આગળ બતાવું. અને બાજુમાં એક રેસ્ટોરન્ટ છે જો તમને દેખાતું હોય તો. આવું કંઈક છે આપણું દમણનું. બતાવો આગળ આગળ જઈને જાવ એટલે આવું છે કંઈક. આમાં બેસવાનો ચાર્જ હોય. હા ભાઈ તમે જુઓ, દરિયો ઘરનો હોય એવી વસ્તુ કરે. આપણે જવાનું છે ફોર્ટે. જે દમણનો ફોર્ટ છે ત્યાં જવાનું છે. તો આપણે નીકળી ગયા છે. દમણનો ફોર્ટ અહીંથી થોડોક જ થાય છે. આપણા ફોર્ટની એન્ટ્રી છે. જો તમે દમણનો ફોર્ટ અહીંયા ફોટોગ્રાફીનું સારું છે. ફોટોશૂટ કરવાનું બહુ સારું છે. એટલે જો બધા ફોટોગ્રાફી જ કરે છે અહીંયા. ને આપણે જવાનું છે ફોર્ટ ઉપર ચડવાનું છે. હવે અહીંથી ક્યાંક જવાય છે. હવે આપણે ગાડી મૂકીને જાવી આગળ. તો ફાઇનલી આપણે ગાડી મૂકી દીધી છે. અને આ કાંક આવું છે આ બાજુની સાઈડથી ફોર્ટની અંદર. અહીંયા પણ ફોટોગ્રાફીનું સારું છે.
જવાનું છે આપણે જાવી. કેવું છે એ બતાવું તમને આગળ. બહુ જૂનું છે. આપણા જો એક ભાઈ ઉપર પહોંચી ગયા, તમને દેખાતા હોય તો. આમાં કંઈ બહુ ખાસ લાગતું જ નથી હિસ્ટોરિકલ, તોય આપણે જોઈ આવીએ. પણ આ બધા ફોટા પાડે જ છે. જો હેઠે કાંક આવું છે. જો ઉપરથી કાંક આવો વ્યૂ આવે. જો તમે જો અહીંથી કાંક આવો વ્યૂ આવે છે. અને આપણે એક ભાઈ આવે, જો તમને દેખાતા હોય. ફોટો પાડવાનું સારું છે એટલે આપણે અહીંયા જ આવી જવી. આ કાંક દેખાય છે ને એ કાંક સારું છે. ઉપર કાંક આવું છે. ભાઈ તમને બતાવો આગળ બધું ફોટો બોટો પાડી કરવાનું. કાંક આવું છે. અહીંથી કાંઈક હેઠેનો રસ્તો આવો છે બહારના કિલ્લાનો. આ રોડ છે અને આ બહુ મસ્ત છે. આ કાંઈક આવું છે. નીચેથી આવું લાગે છે. હું તમને જે કહું છું પ્રી વેડિંગ વાળા, એ બધા અહીંયા ફોટા પાડે તો અહીં નીચે દેખાતા છે. અત્યારે વયા ગયા છે. નજારો જોવો તમે, ખાલી નીચે જોવો. ફોટા ફોટા ફોટા, બીજી કઈ વાત જ નહીં. એટલું સારું ફરવાનું છે ને તો ફોટા સિવાય બીજું કઈ કામ જ નથી કરતા કોઈ માટેનું છે. જો બધા ફોટોગ્રાફી કરતા હોય છે. કરી લીધી છે. હવે આપણે આગળ જાવી. હવે લાઇટ આવું છે, ત્યાં જવાનું છે આપણે. તો હાલો તમને બતાવો. આપણે ગાડીઓ જોવો ખાલી. જો તમને મોર દેખાય. જો અહીંયા દેખાણો મોર એકદમ મસ્ત છે. જો મોટી દમણ છે અહીંયા એવું લખ્યું છે. જો મોટી દમણ ગિરજાઘર છે. તો આપણે અહીંયા તમને આગળ બતાવો. અંદર મોટી દમણનું ગિરજાઘર. જો આવું છે કાંક અહીંથી. તો તમને અંદર બતાવું કે આવું છે. બહુ જૂનું છે. પ્રી વેડિંગના જો ફોટા શૂટ હાલે છે. અહીંથી કાંક આવું દેખાય છે. અહીંયા કાંક આવું દેખાય છે ને આ બધું આવું છે. પ્રી વેડિંગનું ફોટા શૂટ હાલે છે. અહીંથી કાંક છે આપણે જોવી. અહીં ફોટોગ્રાફીનું જ છે. જો અહીંયાથી ક્યાંક ઉપર જવાનું છે. સામે રહ્યું આપણું લાઇટ હાઉસ. સામે છે આપણું લાઇટ હાઉસ. ત્યાં જવાનું છે આપણે. આ બધા જાય છે ને આવી. અને હવે એમાં એવું શું છે કે મોબાઈલની બેટરી ઓછી થઈ ગઈ છે. હવે મોબાઈલની બેટરી ઓછી થઈ ગઈ છે. આપણે જેટલો બ્લોગ ઉતરશે એટલો ઉતારશું આપણે. અને હવે આપણે આગળ જવાનું છે. અહીંથી કાંઈક આવો વ્યૂ આવે છે. આવું છે કાંઈક ફોર્ટ છે દમણનો. મોટી દમણ એવું કંઈ હોય આને. અને આ કાંઈક ગાર્ડન છે. આવો કાંઈક ગાર્ડનનો વ્યૂ છે. જોવો તમે. ઝાડમાં વ્યૂ બહુ સારો આવે. આપણે એક બે પાડ્યા છે. અને આ બાજુ ફોટોગ્રાફી બહુ કરી લીધી છે. તો હવે આપણે બીજે ક્યાંક જવાનો ટાઈમ મળે તો આપણે જાવી. પણ આ ફોટામાંથી ને દૂસરા નથી આવતા બધા. હવે થાકી ગયા. મને એવું લાગે આપણે કાંઈ આવશે જ નહીં. પાછળનો તમે વ્યૂ જોવો. જો પાછળનો એકદમ નેચર વ્યૂ છે. બહુ મસ્ત છે. જોવો તમે. તમને જિંદગીએ શીખવાડ્યું છે સ્માઈલ કરતા, તો એ રીતે સ્માઈલ કરવી. કેમાં પણ સ્માઈલ કરવી? ફોટામાં કે આપણે આવી ગયા છે. અહીંયા આપણે દરિયાકાંઠે જે ફોર્ટનું જે આપણે ફ્રેમ આવે, શું કહેવાય, રોડ પાસે આવે ને, ત્યાં જઈએ આપણે. અહીંથી કાંઈક વ્યૂ જો બહુ મસ્ત વ્યૂ આવે. જો તમે ઉપરનું બધું. અહીંથી હું તમને અંદર લઈ જાઉં. અહીંથી અંદર જવાનું. જો કાંક આના રસ્તા કિલ્લાના આવા કાચા છે. એટલું બધું કાંઈ ઠીક જેવું ઠીક છે. બાકી એટલું બધું કાંઈ છે નહીં. અહીંથી વ્યૂ બહુ મસ્ત આવે દરિયાનો. એટલે હું તમને બતાવું આગળ. વ્યૂ બતાવું તમને આગળ. અહીંયા આવી ગયા છે. હવે તમને પાછળ બતાવું. જો હું છે ને ક્યાં આવી ગયા. જો આ છે આપણો લાઇટ હાઉસ.
અને ઊંચું કરું એટલે તમે દરિયો દેખાય આખું. જો આ છે આપણો દરિયો. તો છે ને કેવો લાગ્યો તમને દરિયો કમેન્ટમાં કરી દેજો. તો આ છે કાંક આપણો દરિયો અને કાંક આવો લાગે. જો ફોટો પરથી કાંક આવો નજારો આવે છે દમણનો. તમે જો ના સનસેટનો ટાઈમ છે. તમે જુઓ ખાલી એક નંબર. હવે આપણે આવી ગયા છે બહાર. આપણે બહાર જવાનું છે હવે. કિલ્લો આખો આપણે ભરી લીધો છે અને આ કાંક આવો વ્યૂ છે અને લાઇટિંગનો વ્યૂ રાતનો છે એટલે એ તો આપણે અત્યારે કાંઈ જોવા હે નહીં. અને આગળ બધા ઓલો બીચે જ આવી. સનસેટનો વ્યૂ જોવો તમે ખાલી. સનસેટનો આવો વ્યૂ અહીંયા થઈ ગયું છે આપણે. પાડવાના છે. બ્રિજ છે તમને બીચ બતાવું. બીચનો તમને આપણો સનસેટ વ્યૂ બતાવો આખો. આ જે પાછળ એનો સનસેટ વ્યૂ સનસેટ વ્યૂ જોવો તમે ખાલી એકવાર જો લાગે ને બાકી એક મસ્ત એકદમ નેચર વ્યૂ છે અત્યારે સનસેટ દમણનો. આપણે આ દમણ બીચ છે અને તમને બતાવું પાછળ. આ છે આપણું દમણ. આપણે અત્યારે બહુ નીચે આવી ગયા છે અને પબ્લિક બહુ ઓછું છે. આપણે 8 દિવસે આવ્યા છે એટલે જોવો તમને પાણી પાસે બતાવું. જો હજી આમાં લાઇટિંગ નથી થઈ બાકી તમને બતાવવા આપણી પાસે એટલો ટાઈમ નથી હવે. તમે જો વોટરફોલ ખાલી. એટલું ટ્રાવેલ કરીને તમને કેવું લાગે છે? એટલું ટ્રાવેલ કરીને તમને કેવું લાગે છે? આનંદ. કેટલું ટ્રાવેલ કર્યું છે અંદાજિત? કિલોમીટર જેવું થઈ ગયું છે. 200 સમથિંગ 200. તો અત્યારે રેસ્ટ કરી નાખ્યો છે આપણે દમણથી ઘરે. એટલે હજી આપણે અરાઉન્ડ 50 કિલોમીટર ઉપર બાકી છે આપણે જવાનું. હજી એવું બતાવે છે ગૂગલ મેપમાં. તો તમને આગળ બતાવું હવે શું થાય છે શું નહીં. આપણે એક હોટલે રેસ્ટ કરી લીધો છે. જો પાછળ મારી પાછળ જે હોટલ છે રેસ્ટ કરી લીધો છે આપણે. હવે આપણે આવી ગયા છીએ જમવા. તો આપણે જમવામાં ચાઇનીઝ છે બધું મગાવ્યું છે. તો થાકી ગયા છે ફૂલ. આપણે ખાવા લઈ ગયા છે. ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે. અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં હવે.